આગળ વાત કરીએ તો દાણી લીમડામાં શ્રમિકોના મોતના કેસમાં વધુ કાર્યવાહી સામે આવી રહી છે। પોલીસે ફેક્ટરી માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હોવાની વિગતો છે। પોલીસે નૌશાદ શેખ અને જિગ્નેશ પુરબિયાની ધરપકડ કરી છે। જીન્સ બનાવતી ફેક્ટરીમાં આ 3 શ્રમિકોના મોત થયા હતા। એમકે ક્રિએશન કંપનીમાં ગેસ ગળતરથી તેઓના મોત થયા હતા। ટાંકીમાંથી કેમિકલ બહાર કાઢતા ગેસ ગળતરથી તેઓ બેભાન થયા હતા અને તે બાદ તેઓનું મોત થયું હોવાની માહિતી સામે આવી હતી। ત્યારે દાણી લીમડામાં શ્રમિકોના મોત મામલે વધુ કાર્યવાહી અત્યારે જે છે તે હાથ ધરવામાં આવી છે। ટાંકીમાંથી કેમિકલ બહાર કાઢતા ગેસ ગળતરથી આ શ્રમિકો બેભાન થયા હતા। કેમિકલ ટાંકીમાં સોલિડ વેસ્ટ પણ ભરેલું હતું। મોતનું ચોક્કસ કારણ FSL રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે। દાણી લીમડા એમકે ક્રિએશન નામની કંપની છે। ત્યાં 3 શ્રમિકો ત્યાં ટાંકીમાંથી સોલિડ વેસ્ટનો નિકાલ કરતા હતા। દરમિયાનમાં એક શ્રમિક છે પ્રકાશ પરમાર, તે ડોલથી પાણી કાઢતો હતો તો દુર્ગંધ આવતા કોઈ કારણોસર તે ટાંકીમાં અંદર પડ્યો હતો। ત્યારબાદ તેને બચાવવા અન્ય 2 શ્રમિક એને નીચે ઉતરેલા, પણ ગેસ ગળતરના લીધે એ લોકો બહાર ન આવી શકે। જે બનાવ અનુસંધાને 3 પ્રકાશ પરમાર, સુનિલ રાઠવા અને વિશાલ ઠાકુર નામના 3 વ્યક્તિઓનું મરણ ગયેલ।